કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટર 12 જેમાં 12.3 ની અંદર આજે આપણે નવમો દાખલો કરશું. આકૃતિવાળા ઘણા બધા દાખલાઓ આવે છે કે જેની અંદર કાંઈક તમારે લોજિક લગાવવાનું રહે છે કે જેથી કરીને આપણને આ દાખલાની અંદર કયા સૂત્રોનો ઉપયોગ કરવો, કેવી રીતે ગણતરી કરવી એ આપણને સમજાઈ જાય. મોટા ભાગે તો લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ આપણને ઉપયોગમાં આવી જાય છે, પણ ક્યારેક આપણા પાયાના ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ એ પણ આપણે આગળના 8મા દાખલામાં લેવા પડ્યા હતા. તો આજે જોઈએ આપણે દાખલા નંબર 9, પેજ નંબર છે 205. સૌથી પહેલા અહીંયા મેં આકૃતિ દોરી આપી છે તમને અને એની વિગત જે છે એ આપણે જોઈએ. તો આકૃતિ 12.27 માં O કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ AB અને CD પરસ્પર લંબ છે. તો અહીંયા તમે જોઈ શકો છો AB અને CD પરસ્પર લંબનો અર્થ એવો થશે કે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે એક વસ્તુ આપણને આડકતરી રીતે આપી દીધી કે થીટા અહીંયા આગળ આપણે 90 અંશ લેવાના છે. બીજું, જો નાના વર્તુળનો વ્યાસ OD છે એટલે કે નીચે જે નાનું વર્તુળ આપણને બનાવેલું આપ્યું છે બાજુમાં ડાબી સાઈડમાં એનો વ્યાસ આપણને OD આપેલો છે. જો OA બરાબર 7 સેન્ટીમીટર હોય તો જે વિગત આપી છે એ પહેલા આપણે લખી નાખીએ કે OA બરાબર 7 સેમી આપેલ છે અને થીટા આપણે 90 અંશ હમણાં લંબને લીધે લીધા કારણ કે AB અને CD આપણા વ્યાસ એકબીજા સાથે કાટખૂણે દુભાગે છે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આગળ આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે જે સૂત્રો લેવાના છીએ અથવા તો જે રીત કરવાના છીએ એની આપણે ખાલી મૌખિક હાઇલાઇટ વિચારી લઈએ કે સૌથી પહેલા તો આપણે કોઈ પણ આ એક જ વૃત્તાંશને એક જ વર્તુળના ચોથા ભાગને હાઇલાઇટ કરશું. એટલે થાશે એવું કે અહીંયા આગળ નીચે વાટકા જેવો શેપ, ખાલી આને જ તમે જોવો એટલે તમને અંદાજ આવે. આ વાટકા જેવો શેપ એટલે લઘુ વૃત્તખંડ. આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો એનું સૂત્ર લઘુ વૃત્તાંશ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશ માઈનસ ત્રિકોણના ક્ષેત્રફળ કરવા માટે લઘુ વૃત્તાંશનું સૂત્ર આપણી પાસે છે જ પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અને ત્રિકોણના ક્ષેત્રફળ માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું કામે આપણે આ ત્રિકોણ OAC ખાલી એકની જ વાત કરું છું, ફરીથી કહી દઉં. આ વૃત્તાંશની અંદર ત્રિકોણ OAC માટે આપણે 90 અંશ દર્શાવેલા છે કારણ કે બંને વ્યાસ એકબીજાને કાટખૂણે દુભાગે છે, બે ભાગ કરે છે, જેથી કરી આપણે એમાં પાયા વેધ વાળું સૂત્ર લઈ શકશું. આમાં sin થીટા cos થીટા કઈ લેવાનું થતું નથી. તો બહુ ઈઝીલી આપણે આનો જવાબ છે એ મેળવી શકશું. તો સૌથી પહેલા માત્ર વૃત્તખંડ માટેની ગણતરી કરીએ. તો જે થીટા 90 લખ્યા એના માટે આપણે ડિટેલ એવી રીતના લખી શકશું. શું કામે આપણે 90 અંશ લખ્યા છે? કારણ કે AB તથા CD વ્યાસ કાટખૂણે છેદે છે એટલે આપણે થીટા બરાબર 90 લીધા છે. આ વસ્તુ દર્શાવવી પડશે. હવે વૃત્તખંડ માટેની ગણતરી આપણે શરૂ કરીએ. તો વૃત્તખંડનું સૂત્ર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા લઘુ વૃત્તાંશ મેળવી લઈએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. હવે આમાં તો આપણે ત્રિજ્યા આપેલી છે તૈયાર OA 7 સેમી આપેલી છે, પાઈ ની કિંમત આપણે આપેલી નથી તો 22/7. તો ગણતરી માટે અહીંયા લખીએ 22/7. r એટલે 2 વખત 7, થીટા એટલે 90 અને અહીંયા આગળ લખશું આપણે 360 અને છેદ ઉડાડીએ આપણે તો 9 4 36 અને 7 7 કટ થઈ જશે.
4 સાથે પણ આપણે કટ કરીએ તો આપણને મળે 2 2 4 અને 11 2 22. તો 11 7 77 એના છેદમાં 2 સેમી સ્ક્વેર એ આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લઈએ. ત્રિકોણ આપણે OAC હાઇલાઇટ કરીએ. ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આગળ પાયો અને વેધ આપણા માટે સમાન જ છે, બંને 7 લેવાના થશે. 7 ગુણ્યા 7 એટલે 49 છેદમાં 2 સેમી સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને 77/2 મળેલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 49/2. તો બાદબાકી કરીએ. 17 માંથી 9 જશે તો 8 વધશે. 6 માંથી 4 જશે તો 2 મળશે છેદમાં 2 એટલે આપણને મળ્યા 14 સેમી સ્ક્વેર. આવું એક તો લઘુ વૃત્તખંડ છે નહીં, 2 લઘુ વૃત્તખંડ છે. તો આપણે 2 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો આને આપણે સિંગલ એરો કરી નાખીએ એટલે ફાઇનલ આન્સર ગણાય નહીં. તો આપણે અહીંયા લઈએ 2 અથવા તો બંને લઘુ વૃત્તખંડોનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 14 તો 28 સેમી સ્ક્વેર આપણને મળે. આકૃતિમાં પણ બતાવી દઉં કે આપણે કયું ક્ષેત્રફળ પહેલા અત્યારે મેળવેલું છે. આ એક વાટકો અને આ બીજું. હવે વાત રહી સાઈડમાં જે આપણને વર્તુળ આપેલું છે નાનું એની. તો એની અંદર જોઈએ આપણને આ નાના વર્તુળનો વ્યાસ OD આપેલો છે. OD એટલે શું? OA, OC, OB અને OD આ બધાનું માપ એક સરખું રહેશે કારણ કે અહીં લખ્યું છે કાટખૂણે છેદે છે. આપણે દુભાગ એવો શબ્દ પણ લખી નાખીએ. AB તથા CD એ કાટખૂણે દુભાગે તેવા વ્યાસ છે. જો આ વ્યાસ હોય, દુભાગ એટલે શું? O બિંદુ એ છેદે છે, દુભાગ એટલે બે સરખા ભાગ કરે. તો આપણે આવું લખી શકીએ કે OA, OB, OC અને OD આ બધાયનું માપ કેવું હોય? તો કે સરખું હોય. અને A કેટલું હોય? તો કે આપણને આપેલું છે કેટલું? OA નું માપ. તો OA નું માપ 7 આપ્યું છે તો બધાનું માપ આપણને 7 સેમી મળે. તો આપણા વર્તુળ જે છે એ વર્તુળનો વ્યાસ 7 સેમી ગણાય. નાના વર્તુળનો વ્યાસ એટલે કે D બરાબર 7 સેમી. તો ત્રિજ્યા આપણને મળે 7/2 સેમી. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ આપણે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર. પાય r સ્ક્વેર માટે આપણે અહીંયા r 7/2 લેવાનો છે. તો 22/7 7/2 વખત લખી નાખીએ આ માપને. કટ કરીએ તો 7 7 કટ થઈ જશે અને અહીંયા લખશું આપણે 11/2 એટલે 11/7 77/2 સેમી સ્ક્વેર. ફરીથી એક વખત આપણે જોઈ લઈ કે આમાં કાંઈ ડિટેલ બાકી નથી રહી ગઈ. 2 લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ આપણે મેળવી લીધા.
વર્તુળનું ક્ષેત્રફળ પણ આપણે મેળવી લીધું. આપણે જવાબમાં મેળવવાનું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો બંનેનો સરવાળો કરશું. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 લઘુ વૃત્તખંડોનું ક્ષેત્રફળ, 2 લઘુ વૃત્તખંડોનું ક્ષેત્રફળ પ્લસ નાના વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ આપણે સરવાળો કરશું. બંને લઘુ વૃત્તખંડોનું ક્ષેત્રફળ આપણને 28 મળેલું હતું અને આ મળેલું હતું આપણને 77/2. આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 છે એ લસા તરીકે લઈએ તો 28 × 2 એટલે 56 મળે. 77 નો કરશું સરવાળો. 6 ને 7 13 વધી 1 7 ને 8 8 ને 5 13 તો 133/2 સેમી સ્ક્વેર આપણને આન્સર મળે. આન્સર ની અંદર આપણને પોઈન્ટમાં લખવું હોય તો આપણે લખી શકશું 66.5 અથવા કરીને આનો પોઈન્ટમાં આન્સર પણ આપણે લખી શકીએ. બે જવાબ ચાલે. અપૂર્ણાંક રાખી દેશો તો પણ ખોટું ગણાય નહીં. આ રીતે આપણે આખો દાખલો આકૃતિ વાળો કરી શકીએ. કઈક નવી આકૃતિ હતી પણ ગણતરી સાવ સહેલી હતી. ચલો આ સાથે આપણે એક એક્સ્ટ્રા દાખલો પણ કરીએ જે થોડોક વિચારવા લાયક લોજિક વાળો દાખલો છે. એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 56 મીટર છે. તેની અંદર 7 મીટર પહોળો રસ્તો છે. તેની અંદર 7 મીટર પહોળો રસ્તો છે. આકૃતિમાં બતાવ્યા મુજબના આકૃતિમાં બતાવ્યા મુજબના છાयांकित ભાગનું સમારકામ કરવાનું છે. છાयांकित ભાગનું સમારકામ કરવાનું છે. સમારકામનો ખર્ચ 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. સમારકામનો ખર્ચ ₹40 પ્રતિ મીટર સ્ક્વેર લેખે શોધો. તો આકૃતિ કઈક આ રીતે આપેલી છે આપણને. આ રીતે એક વર્તુળ આપેલું છે આપણને. વર્તુળની અંદર બીજું એક સમકેન્દ્રી વર્તુળ આપેલું છે. પછી બે વૃત્તાંશ અંદર બને છે અને છાयांकित ભાગ એટલે કે અહીંયા આગળ જે આપણને ભાગ આ રીતે ડિઝાઇન રંગીન ભાગ બતાવું તમને. અહીંયા O આ માપ આપણને આપ્યું છે 7 મીટર. ખૂણાનું માપ આપણને આપી દીધું છે 60 અંશ અને આ ભાગને આપણે સમારકામ કરવાનો છે. તો દાખલાની અંદર આપણે શું કરવાનું થશે એની પહેલા દરેક દાખલાની અંદર જે હાઇલાઇટ આપું છું એવી રીતે કહી દઉં. બહારનું જે મોટું વૃત્તાંશ છે અને એક નાનું વૃત્તાંશ છે તો એ બંનેની ડિટેલ પહેલા તો આપણે લખી નાખીએ. અહીંયા આગળ વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 56 મીટર આપેલી છે એટલે આપણે એ પણ ધ્યાનમાં લેવું પડશે. તો સૌથી પહેલા મોટા વૃત્તાંશ માટે તો એની ત્રિજ્યા આપણે સીધી રીતે લખી શકશું. કેપિટલ R કરીને દર્શાવી દઈએ. તો
તો r બરાબર આપણે 56 મીટર લેવાના છે અને થીટા બરાબર લેવાના છે 60 અંશ. આવી જ રીતે નાના વૃતાંશ માટે તો આ નાના વૃતાંશ માટે આપણે ત્રિજ્યા લેતી વખતે આપણને ટોટલ 56 આપેલી હતી, એટલે કે અહીંથી શરૂ કરી છે કયા સુધી, તો આ રસ્તાની પહોળાઈ જે 7 મીટર છે એ આપણે બાદ કરવાની રહેશે તો નાના વૃતાંશની ત્રિજ્યા મળે. તો નાના વૃતાંશની ત્રિજ્યા માટે 56 હતા, એમાંથી 7 આપણે બાદ કરી નાખશું એટલે આપણને મળશે 16 માંથી 7 જાય તો 9, 49 મીટર. અને થીટા તો આમાં સેમ જ રહેશે 60 અંશ. તો હવે જે રસ્તાનું ક્ષેત્રફળ જે સમારકામ કરવાનો છે, છાयांकित ભાગ એને આપણે રસ્તા તરીકે કેવી રીતે કોઈક લઈ લે, તો છાयांकित ભાગનું ક્ષેત્રફળ, છાयांकित ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના વૃતાંશનું ક્ષેત્રફળ. તો બંનેના સૂત્ર લખી નાખીએ આપણે. મોટા માટે આપણે r કેપિટલ રાખેલો હતો, પાઈ r સ્ક્વેર થીટા 360 અંશ માઈનસ પાઈ r સ્ક્વેર થીટા 360 અંશ. જેટલી વસ્તુ સરખી હોય એને આપણે કોમન કાઢી લઈએ જેથી કરીને ગણતરી સહેલી બને. પાઈ થીટા અને 360, તો અંદર કૌંસમાં વધશે r નો સ્ક્વેર કેપિટલ અને r નો સ્ક્વેર સ્મોલ. પાઈ ની કિંમત આમાં આપણને આપેલી નથી તો 22/7 લેવાની છે. ગણતરી કરીએ કિંમત મૂકીને. તો પાઈ એટલે 22/7, થીટા આપણને 60 આપેલા છે, છેદમાં લખશું 360. r મોટા અને નાના બંને આપણી પાસે અવેલેબલ છે, 56 અને 49. તો અહીંયા લખીએ 56 નો સ્ક્વેર અને માઈનસ 49 નો સ્ક્વેર. તો અહીંયા જે છે દૂરતા હોય આપણે પહેલા કટ કરી નાખીએ. 6 36, 3 2 6, 11 2 22, તો આપણને 11/21 મળે. 56 માઈનસ 49, તો તમારે 56 નો સ્ક્વેર કરવાનો અને પાછો 49 નો કરવાનો, એના કરતા આવું કરાય 56 માઈનસ 49 અને 56 પ્લસ 49. હવે આપણે 8મા અને 9મા ધોરણમાં અવયવ શીખી ગયા છીએ. એક વખત બાદ એક વખત પ્લસ. તો 11/21 ને આપણે એમનેમ રાખશું. અહીંયા બાદબાકી કરીએ. 16 માંથી 9 જશે તો આપણને મળશે 7 અને અહીંયા 56 અને 49 છે એનો સરવાળો કરશું જે ગુણાકારના સંબંધમાં જ છે બધા. તો 6 ને 9 15, વધી 1, 5 ને 1 6 ને 4 10. જે હું વ્યવસ્થિત લખી દઉં તમને 105 અને 7 ને. તો આ 7 અને 105. 21 ના ઘડિયામાં 105 આવે જ છે. 21 5 105. તો આપણે કરશું 5 + 35 અને 11 નો ગુણાકાર. તો 350 અને અહીંયા 35, 8 385 મળશે મીટર સ્ક્વેર. આ આપણો આન્સર થાય. પણ હજી આપણને એવું કીધું છે સમારકામનો ખર્ચ મેળવવાનો છે. જે રંગીન ભાગ છે એનો જે ક્ષેત્રફળ આપણને મળેલું છે. તો આનો સમારકામ ખર્ચ આ રીતે મેળવશું કે મીટર સ્ક્વેર 1 ના સમારકામ ખર્ચના આપણે ચૂકવવા પડશે રૂપિયામાં 40. તો આપણે 385 મીટર સ્ક્વેર કામ કરેલું છે એમાં આપણે કેટલા દેવાના થશે તો 385 એને ગુણ્યા આપણે 40 કરીએ. છેલ્લે 0 મૂકી દેશું. 5 4 20, વધી 2 8 4 32, 32 ને 2 34, વધી 3 3 4 12, 12 ને 3 15 અને 1 0 બાકી હતો એ લખી નાખીએ. તો કુલ આપણે 15,400 રૂપિયા આપણે ખર્ચવાના થશે. તો આ રીતે કોઈ એવી આકૃતિ આપણને આપેલી હોય તો એનો દાખલો પણ આપણે તમે સરળતાથી
કરી શકો. અહીંયા સુધી રાખીએ. વધારાના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.